extraordinary celebration. Our centennial celebration begins today with the inauguration of our archives, a space Let this logo remind us Please be seated. Thank you. 23 ફેબ્રુઆરી 1927 દેશ ગુલામ હતો, સમય કઠિન હતો, પરંતુ ત્રણ દ્રષ્ટાવાનોએ નક્કી કર્યું કે લડાઈ ફક્ત તલવારોથી નહીં, જ્ઞાનથી પણ જીતાય. શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ, શ્રી ગણેશ માવલંકર. પરંતુ શિક્ષણ રાષ્ટ્ર ઘડી શકે. અને આજે 23 ફેબ્રુઆરી 2026 બિલકુલ 99 વર્ષ પછી એ જ સંકલ્પ, એ જ દ્રષ્ટિ અને એ જ હિંમત આપણા સામે સજીવ ઊભી છે. પરંતુ દરેક વિચારને માત્ર જન્મ આપવો પૂરતો નથી, તેને સંભાળ એક આશીર્વાદના સ્વરૂપે આજે કુદરતે પણ ગુજરાત લો સોસાયટીના 100મા પ્રવેશ સમયે અમિત ચાકરા આપણા માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અહીંયા પધારે એ પહેલાં આપ્યા છે. એના માટે હું સૌ પ્રથમ ભગવાનનો અને કુદરતનો ખૂબ ખૂબ આભાર માનું છું. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અહીં અમારા ખૂબ જ ટૂંક સમયના આમંત્રણને માન આપીને પધારેલા ભાજપના અગ્રણીઓ શ્રી અમિતભાઈ શાહ, શ્રી પ્રેરકભાઈ, શ્રી જૈનિક પટેલ, અમારી સાથે ગુજરાત લો સોસાયટી અને GLS યુનિવર્સિટીના જુદા જુદા આચાર્યો, ડીન, ડિરેક્ટર્સ, ફેકલ્ટી મેમ્બર્સ અને હોલની પરિસ્થિતિની ધ્યાનમાં રાખીને ખૂબ ઓછી સંખ્યામાં આમંત્રિત થયેલા વિદ્યાર્થી મિત્રો, આજનો દિવસ GLS માટે અને મારે માટે, ઇવન મારી પોતાની વર્ષગાંઠ હોય એના કરતાં પણ ખૂબ ખૂબ મહત્ત્વનો છે. કારણ કે GLS અને નાણાવટી ફેમિલી એ બંનેનો હું જુદા ગણી શકું એમ છે જ નહીં. અને ખૂબ આનંદ એટલા માટે થાય છે કે શ્રી ભૂપેન્દ્રભાઈ GLS કેમ્પસમાં પ્રથમ વખત આજે આવે છે અને એવા દિવસે કે જે દિવસે 100મા વર્ષમાં GLS આગળ વધવા માટે તૈયાર થઈ રહ્યું છે. એટલે પ્રેસ મીડિયાના પેલા પ્રોફેસર સાહેબ ક્યારના સમજાવે છે, થોડુંક સમજો તો આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત GLS યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ શ્રી સુધીર નાણાવટીજી, GLS યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉક્ટર 100મા વર્ષનો પ્રવેશ થઈ રહ્યો. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આપણે સરદાર સાહેબની 150મી જન્મ જયંતિનું વર્ષ પણ આ વર્ષે ઉજવી રહ્યા છીએ. એ જ સરદાર સાહેબના વિઝનથી સ્થપાયેલી લો સોસાયટીની શતાબ્દીની ઉજવણી પણ આ 150મી જન્મ જયંતિના વર્ષની સાથે ઉજવાય એ આપણા માટે શુભ સંયોગ છે.